આ વિશે નિબંધ પણ છે, પણ પિતા વિશે કોઈ કહેવા જ માંગતું નથી. એટલે પિતા વિશે કંઈ એવો નિબંધ તો છે નહીં કે પિતા પર નિબંધ લખો, એવું તો ક્યાંય તમને જોવા મળ્યું નહીં જોવા મળ્યું. તો આજે પપ્પા માટે 2-4 લાઈન તો ના કહેવાય, પણ બહુ થોડી વધારે લાઈનો છે, તો જરૂર ધ્યાનથી સાંભળજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ઘરે બધા ખેતરમાં ગયા છે, તો આપણે એક જ છીએ, આ હું અને રાજ. તો ચલો, કપડાં ધોવાઈ ગયા તો કપડાં સૂકી દઈએ આપણે પહેલાં. રેડી થઈ ગયા. શું બાકી રહ્યું રાજ? તો રાજભાઈ એમાં રેડી થઈ ગયા, નાઈ ધોઈ. રાજ શું ખાય બેટું? દાલ. તો ગાઈસ આપણે કપડાં સૂકવી દીધા છે અને બધા ખેતરમાં છે, એટલે આપણે હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો હોય, તો જલ્દી જલ્દી રસોઈ કરી દઈએ. ચલો. અને બહારનું વાતાવરણ તો તમે જોઈ શકો કેવું હોય. તો ગાઈસ હવે વિચારીએ કે શું શાક બનાવવું. ગામડામાં હોય કે સિટીમાં હોય, આપણે શાકની રોજ રામાયણ હોય, તો વિચારીએ હવે શું બનાવીશું. ચલો. ચલો હવે લીલા મરચાં ફ્રીજમાં હે કે નહીં જોવા પડશે. તો ફ્રીજમાં લીલા મરચાં, એ ખેતીવાળાના ઘરે લીલા મરચાં ના હોય એવું બને. થોડા લઈ લઈએ, આટલા તો બહુ થઈ ગયા. તો અમારું ફ્રીજ તમે જોઈ શકો, બહુ ખાસ વસ્તુ નથી, ખાલી ફ્રૂટ જ છે અંદર, એ બી ખાલી શક્કરટેટી અને તરબૂચ. કે તો ઘરની ખેતી હોય તો હોવાના જ ને શક્કરટેટીની. તો ગાઈસ હવે ડુંગળીનું શાક બનાવવાનું અને ખાટિયું બનાવવાનું, તો વિડીયો બનાવી લેજો. અમે તમને ખાટિયાની પ્રોસેસ બતાવીશું. બંધાઈ ગયો, હવે કરશું આપણે રોટલી. ચલો, ખાટિયું બની આપણું રેડી છે. તો રાજભાઈ જમવા બેસી ગયા. રાજુ, એ રાજુ, એ રાજ, રાજુ, તો જમાડી દઈએ રાતને. ચલો. તો ગાઈસ આપણે ગાયો ભેંસોમાં કોઈમાં ભેદભાવ નહીં કરતા, બધા રોટલી ખવડાવીએ. અહીંયા અમે 2 ભેંસ બેઠીએ, તો 2 ભેંસને એમ થોડા.
તો ફાઇનલી ગાઈસ એ ઘડી આવી ગઈ છે. ઘડી આજ તો કહેવી જ નહીં, એમને એમ તમને ખબર પડી કે મને બહુ દુઃખ થાય. એ ઘડી આવી ગઈ છે. તો ચલો હવે જોઈ લો. હવે તો આપણે મોઢું તો જોવાનું જ છે. વાલી તારી વાલી હોગી. ગરમી. તો ગાઈસ મોઢું ધોઈ દીધું હે. હવે વાસણ ઘસું તો ગરમી નહીં લાગે. તડકો બહુ જ છે તો પણ વાસણ ઘસવા બેસવું જ પડશે. તો ચાલો ગાઈસ, અહીંયા સકરટેટી વાયેલી એ આ ખેતરમાં આ ખેતરમાં. તો તમને લોકોને દેખાતી હશે સકરટેટી પડી એ. ઓલા ખેતરમાં વાયેલી, આ ખેતરમાં વાયેલી સકરટેટી અને આ ખેતરમાં. તો ભાઈ જે લોકોને ખાવાની હોય સકરટેટી ખાઈ લેજો, કેમ કે ધીમે ધીમે હવે સકરટેટી બગડી જશે, ગરમી બહુ પડે એટલે. તો જલ્દી જલ્દી દુકાનોમાંથી લાઈન, લારી ઉપરથી લાઈન ખાવા માંડો, કેમ કે હવે સકરટેટી બહુ દિવસ નહીં આવે. તો ફાઇનલી ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા. તો સો આઈ એમ હેપી. જોઈ લો વાસણ ઘસાઈ ગયા. ચીમથી બતાવી દઉં, મારે ખુશીનું કારણ તો તમારે બધાને જોવું જ પડે. તો ઘસાઈ ગયા ગાઈસ. હવે માથું ઉડાવવાનું, ઉડાવી દઈએ ફટાફટ. પછી એક વિડીયો શૂટ કરવાનો હોય, તે વિડીયો શૂટ કરી દઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગમાં અમે જે હું વિડીયો શૂટ કરવાની છું ને એ પણ એમાં એડ કરીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અમે વિડીયો શૂટ કરવા માટે ગમે તે બેકગ્રાઉન્ડ લઈ લઈશું. કેમ કે અહીંયા જ્યાં બેકગ્રાઉન્ડ સારું આવે છે ને અહીંયા સાપ જોવા મળ્યો છે અમને, તો બહુ બીક લાગે છે. તો અમે અહીંયા નહીં જઈએ. તો જો અહીંયા કૂતરાને પાણી મૂક્યું હતું ને, આપણે પીએ ને પાણી. તો આ વ્લોગ છે ને, એટલે વ્લોગ તો આપણો ચાલુ જ છે, જે રૂટીન આપણો ચાલે છે એ જ છે. પણ આજે મને એક વિચાર આવ્યો કે મમ્મી વિશે તો બધા જ બોલે છે, ઘણા બધા વાક્યો પણ આપણે બધે જોવા મળે છે. પણ પપ્પા વિશે ક્યારે તમે સાંભળ્યું કે પપ્પા વિશે નિબંધ? મા વિશે નિબંધ તો તમે બધે જોયો જ હશે, પણ પપ્પા વિશે નિબંધ જોયો ક્યારે? નહીં જોયો. તો આજે મેં એ વિચાર કરીને આજે પપ્પા ઉપર 4 વાક્યો બોલ્યા છે. 4 વાક્યો નહીં, એમના માટે તો જેટલા વાક્યો આપણે બોલીએ ને એટલા ઓછા છે, પણ તો પણ ટ્રાય કર્યો છે. તમે બધા સાંભળજો, તમને સારું લાગે તમને કહેજો. આ એક મનથી દિલથી બોલું. મારા દરેક સપનાને પાક આપનાર, મારા દરેક દુઃખમાં સાથ આપનાર, મારા જીવનના સાચા માર્ગદર્શક એટલે મારા પપ્પા. તેઓ પોતાનું સુખ ભૂલીને મારા માટે બધું કરે છે. તેમની મહેનત, તેમનો સંઘર્ષ એ મારા સ્મિત પાછળ છુપાયેલો છે. પપ્પા થોડી છે, એ તો જાદુગર છે. એક વસ્તુ માંગો, 1000 વસ્તુ લઈ આપે. હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવા પપ્પા મળ્યા. આઈ લવ યુ પપ્પા. તો ગાઈસ પપ્પાની 4-5 લાઈનો જાતે બોલી ને તો પણ આંખમાંથી આંસુ આવી ગયા. પપ્પા વગર આ દુનિયા આખી સૂની જ છે. પણ ભાગ્યશાળી જોઈએ એના પપ્પા હોય. એટલે બધા પપ્પાની કદર કરજો. કોઈ પપ્પાને જેવું તેવું ના બોલતા, જો બોલતા હોય તો પણ ના બોલતા. પપ્પા છે તો બધું છે, છત્રી છે આપણા ઉપર. એટલે બધાને હું તો શીખ જ આપવા માગું છું કે જે પણ પપ્પાની વેલ્યુ ના કરતા હોય પપ્પાની વેલ્યુ કરજો, કેમ કે પપ્પા છે તો બધું છે, નકર કંઈ નથી દુનિયામાં. તો ગાઈસ ફેસ તો બરાબર યાર, એવું એમ વિડીયો તો હું બનાવતી જ હતી. પપ્પા વિશે 4-5 લાઈનો બોલવાની હતી, પણ 4-5 લાઈન તો મેં જોઈએ અને બોલી હશું, આમ જોઈ છે મેં લાઈનો. પણ આ 2-4 લાઈનો મને આમ જાતે બોલવાનું થયું મન, તો મેં બોલી દીધી. પણ આમ આંસુ આવી જાય, કેમ કે દીકરીઓ જોડે તો પપ્પા હોતા જ નથી ને. પપ્પા સાસરીમાં આપણે આવીએ તો આપણે આપણો પરિવાર મૂકીને આવીએ છીએ ને, તો મમ્મી પપ્પાની યાદ આવે એટલે એવું થઈ જાય. પણ કંઈ વાંધો નહીં, લવ યુ પપ્પા. પપ્પા અમદાવાદ છે અમારા. તો
તો આ વિડીયો જોશે તો એમના આંખમાં પણ આંસુ આવી જશે. એટલે સ્કીપ કરવાનો, પપ્પાને નહીં બતાવવાનો. એટલે આપણે લોંગ વિડીયો નાખીશું. હા, એવું પણ નથી કે સાસરીમાં ગમે એટલા પૈસા હોય, ગમે તેટલું સુખ હોય, કોઈ આપણને ઊંચા અવાજે પણ ના બોલતું હોય, પણ મમ્મી પપ્પાની યાદ આવે ને ત્યારે એ બધું સાઈડમાં મુકાઈ જાય. છે કે નહીં? સાચું બોલજો. જે સાસરીમાં દીકરીઓ હશે એને હું પૂછવા માંગુ કે તમને મમ્મી પપ્પાની યાદ આવી જાય તો તમારા આંખમાં આંસુ આવે કે નહીં? કોમેન્ટ કરજો મને. કે મેં ઘરમાં વાગી ગયા 3 તો આપણે છાણ નાખવાનો જ બીજું ઘરે એટલે આપણે વાવી બાજરી જો તો પાકી ગઈ બાજરી. મને ખબર નહીં પડતી, તમને લોકોને ખબર પડે તો કહેજો. બપોરના 3:30 થઈ ગયા. આપણે છાણ નાખવાના તો નાખી દીધું એ. અને એવું લાગે કે આપણે બાજરી જોડે સેલ્ફી પાડતા હોય ને એવું, અને બાજરી સેલ્ફી હોય ને એવું લાગે. તો રાજભાઈ મને બોલાવવા આવ્યા કે મમ્મી રમકડા આપો. શું જોયું બેટા? આપું. તું નીચે આવ ને, અમારા સેલિબ્રિટી. ઓ સેલિબ્રિટી, નીચે આવો. આऊंगा. ઊભા થઈને આવો, ઊભા થઈને. ઊભું થઈને આવવાનું. લપસણી ના ખવાય. અરે તો ગાઈસ આપણે છાનો તગારો નાખી દીધો છે. તો હવે ચાલો પાણી ટાંકાઈ દઈશું. આ રાજભાઈ બ્લોગ શૂટિંગ કરે, વિચાર કરો ગાઈસ. સવારમાં સારા એ પડી, અડધી નાખી દીધી આના અંદર, અડધી હજી બાકી છે. રાજભાઈ જુઓ અમારા. અને આજનો માહોલ બપોરના 3:30 વાગ્યાનો જોઈ શકો તમે, કેવો મસ્ત પવન આવે. બાજરી લહેરાય એના પરથી ખબર પડતી છે કે કેટલો પવન છે. ગાઈસ ફ્રીજમાં સક્કરટેટી કટિંગ કરેલી પડી હતી. મમ્મીજીએ કીધું હતું ખાજો તમારે, તો આપણે એક પીસ ખાઈ લઈએ. ચલો. તો કોને કોને ભાવે સક્કરટેટી? બહુ મીઠી છે. तो गाइस कपड़ा हंकेलवाना है, तो चलो कपड़ा हंकेल दिए. हजी पानी बोटल भरवानी है, संजेवारी काढ़वानी है, तो फटाफट काम करी लीए. અને રાજભાઈ તો જો રિપેરિંગ કામે લાગી ગયા. વાતાવરણ જો ગાઈસ આપણે સંજયવારી તો કાઢવી પડે એમ જ છે. જો તો પહેલાં કપડાં હંકેલ દઈએ. આપણે ખાલી કપડાં હંકેલવાના અને પ્લસ સંજયવારી કાઢવાની બાકી છે, તો ફટાફટ કાઢી દઈએ. ઘરે કોઈ છે નહીં તો કંટાળો આવે છે એકલા એકલા. હું ને રાજ જ છીએ, બીજું કોઈ ઘરે નથી, બધા ખેતરમાં છે. તો હું રાજ અહીંયા બેઠા છીએ. તો રાજભાઈ રમાડતી હતી હું થોડી વાર. અને હવે રાજ લાવ
અહીંયા લીંબોડી તોડો આવે તારે બેટા લીંબુ ઊંચો કરું ઊંચો તો રાતભર અમે ઊંચા કર્યા તોડવા માટે લીંબોડી આ રહીને પણ આપણે તો લીંબોડી તોડ ये अब मैं तुझे मारूंगी टाटा जो मैं वाळ्યું કેવું વાળ્યું આવડે ને તો બસ તો ગાઈસ 5 વાગી ગયા અને વાતાવરણ જુઓ તો સાંજના 5 વાગી ગયા અને અમારો બ્લોગ તો સ્ટાર્ટ જ હોય ક્યારે બંધ ના હોય તો 5 વાગી ગયા તો તમને લોકોને કેવું લાગે આમ ઇવનિંગમાં ગામડામાં કેવું વાતાવરણ હોય તો કોને કોને મજા આવે ગામડામાં જો વાતાવરણ તો જો તો ગાઈસ મને આવી રીતે વિડીયો ઉતારતા નહીં આવડતો આમ બેક કેમેરો કરીને આપણને દેખાય નહીં ખાલી આપણને કેમેરા સામે નજર જ રાખવાની હોય તો ચલો હવે તમને બહારનું વાતાવરણ બતાવી દઈએ આજનું કે કેવું છે ચલો રાજભાઈ જો ઓહો તો ગાઈસ કેવું વાતાવરણ હોય તમને કેવું લાગે સાંજનું મોસમ રાજભાઈ જો જઈ રહ્યું છે અમારું તો ગાઈસ અમારા અન્નુબેન તો જો બેઠા હે મસ્ત મજાના અન્નુ હાઉ હાઉ અન્નુ તો ગાઈસ અમારા અમનીબેન જોડે અમે રમી રહ્યા છીએ તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીશું અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મોટી મમ્મીને તો ચલો હવે બાય તો અમારા અન્નુબેન કહે છે કે મોટી મમ્મીને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાવ